શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પક્ષના 129મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે શહેરમાં સ્થાપિત પ્રતિમાઓની સાફ સફાઈ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કોંગ્રેસ પક્ષની રચના કરનાર અને દેશની આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવોની પ્રતિમાઓને શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના 129મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિવિધ પાંખો હોદ્દેદારો વોર્ડ પ્રમુખો દ્વારા શહેરમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાઓને સાફ સફાઈ બાદ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં સૌપ્રથમ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા આઈડી પટેલ, એડવોકેટ કમલ પંડ્યા, શૈલેષ અમીને મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સાફ સફાઈ કરી પુષ્પાંજલિ આપી હતી। 20 ડિસેમ્બર 1885માં હ્યુમ અને દાદાભાઈ નવરોજી બેનર્જી આ બધાએ થઈને કોંગ્રેસની સ્થાપના કરી હતી। આ કોંગ્રેસની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ એ હતો કે આ રાષ્ટ્રને ગુલામીમાંથી મુક્ત કરવાનો હતું અને જેમણે રાષ્ટ્ર માટે શહીદી વહોરી છે એવા વીર ભગતસિંહની પણ આજે આપણે યાદ કરીએ છીએ। શહીદોની યાદમાં આજે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી એમની પ્રતિમાને સાફ સફાઈ કરીને એમને પુષ્પહાર કરી એમની યાદ માટે આજે આ પ્રોગ્રામ કોંગ્રેસ પાર્ટી તરફથી યોજવામાં આવ્યો છે। બેરીડેન ખાતે આવેલ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને કાર્યક્રમો દ્વારા પુષ્પાંજલિ કરાઈ હતી। અમારો કાર્યક્રમ તમામ વડોદરા શહેરમાં આવેલા સ્ટેચ્યુને સાફ કરીને એમને ફૂલહાર કરવાનો હતો કે જેને કરીને વડોદરાવાસીઓ પણ આમ સમજે કે કોંગ્રેસ દ્વારા કંઈ સારી કામગીરી થઈ રહી છે અને આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ દ્વારા કંઈ પણ સારા એવા કાર્યક્રમો અમે આપીશું। આવતીકાલે 30મીએ અમારી માંડવીથી પણ રેલી છે કે જેને કરીને કોંગ્રેસે આટલા 5 વર્ષમાં જે કંઈ કાર્યક્રમો કર્યા છે તેમજ જે કંઈ કામગીરી કરી છે એને અમે બધું અનુલક્ષીને કામગીરી કરવાની છે। ત્યારબાદ સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશન સ્થિત મગન પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી। બાદમાં પોલીસ મથકની પાછળ આવેલ દાદાભાઈ નવરોજીની પ્રતિમાને સાફ સફાઈ કરી પુષ્પાંજલિ આપી હતી। ત્યારબાદ ફતેગંજ સેફ્રોન ટાવર સામે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને કોંગ્રેસ અગ્રણી દીપક રબારી સહિતના કાર્યકરોએ પુષ્પાંજલિ આપી હતી। રોજ વધુ કંઈ ના કહેતા ખાસ એટલું જ કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી એ દેશને જોડનારી એકમાત્ર પાર્ટી છે જે દેશને જોડી રાખવાની વાત કરે છે અને આજ રોજ બીજું વધુમાં એટલું કહીશ કે જે રીતે જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા કરે છે એ રીતે મહારાણા પ્રતાપના અનુસંધાને કહેવા માગું છું કે એમનો પણ એક દિવસ એવો આવી ગયો હતો કે જ્યારે એમને પોતાના યુદ્ધકાળ છોડીને અને ઘાસના રોટલા બનાવીને ખાવાનો સમય આવ્યો હતો, પરંતુ આજે દેશ એમને અવિરતપણે અચૂક અવશ્ય યાદ કરે છે, જેના અનુસંધાને આજે એટલું જ કહેવા માગીશ કે કોંગ્રેસ પાર્ટી જ એકમાત્ર દેશ માટેનો સારો વિકલ્પ છે અને એ જ ફરીથી સારો અને મક્કમ પુરવાર થશે અને કોંગ્રેસ પાર્ટી ફરીથી બેઠી થશે અને આનાથી વધારે જુસ્સાથી અમે આગળ વધીશું। તો કોટી સ્થિત આનંદપુરા ઢાળે આવેલ લોકમાન્ય તિલકજીની પ્રતિમાને કોંગ્રેસ પ્રદેશ આઈટી સેલના ઉપપ્રમુખ અભિશાહ સહિત કાર્યકરોએ પુષ્પાંજલિ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આપણા માનનીય નેતાશ્રીઓ ને ફૂલહાર કરી પુતળાને ફૂલહાર કરીને સાફ સફાઈ કરવાનો પ્રોગ્રામ હતો, જેમાં આજે અમે આઈટી સેલ વાળાએ અહીંયા લોકમાન્ય તિલકજીને સાફ સફાઈ કરી પુતળાને અમે ફૂલહાર કરેલ છે।